તો હેલો મિત્રો, અમે કાલે પહોંચી ગયા હતા રોરો ફેરીમાંથી નીચે ઉતરી ગયા હતા અને અમારા મિત્રના લગ્નમાં પહોંચી ગયા હતા. તો આજે અમે સૌરાષ્ટ્રમાં અમારા ગામડે મહુવા ગામમાં જઈએ છીએ. તો રસ્તામાં અમે શું કરીએ તમને બતાવીએ ને બધા મિત્રો અમારા બ્લોગમાં બન્યા રહેશે. અમારો ઘાયલ હવેલી કયું ગામ આવ્યું? કયું? હા, બેલમપર આવ્યું છે. બેલમપરા. બેલમપર ગામ આવી ગયું છે ભાઈ. બેલમપરની ગલીઓમાં અમે સુરતના ચોપડી બેલમપરનું બસ સ્ટેશન. ચબુતરો કેદારનાથ. હા, શું કહેવાય? મંદિર જ છે ને. ગ્રીન ઝંડો કેમ છે આમાં? હું થયું? અચ્છા, ઘર આવી ગયું. બેલમપરથી ફ્રેન્ડના ઘરે બેસીને નીકળી ગયા છીએ. મહુવા નીકળ્યા છે. રસ્તામાં બેલમપર આવતું તો ફ્રેન્ડના ઘરે બેસી ગયા. ચા પાણી પીધું મસ્ત. ક્યાં પહોંચ્યા? તરેડ ગામમાં પહોંચી ગયા છીએ ભાઈઓ. હવે અમારા આગળના મિત્રો કિંગ બોયઝ. તરેડ ગામ બસ સ્ટેન્ડ. અહીંયા ડુંગળીની સુગંધો ધરાવે નહીં? તરેડમાં ડુંગળી બહુ આવે ને. अच्छा, डूंगरी मतलब प्याज. इसको बोलते हैं कांदा. हिंदी में बोलते हैं प्याज, गुजराती में बोलते हैं कांदा અને इंग्लिश में बोला है ऑनियन. डूंगली बोलते हैं डूंगरी गुजराती में हाल है डूंगरी तो क्या? बस स्टैंड આવશે. મંદિર. સિંગરનું મકાન આવશે આગળ. છાયાબેન મકવાણા આપણા ભાઈઓ. યસ બ્રો. છાયાબેન મકવાણા. આ વિડીયો છાયાબેન મકવાણા પાસે પોકાડી દીધો મિત્રો. એનું ઘર આવે છે, બતાવી દેજો એને કે સુરત થી સ્પેશિયલ તમારો વિડીયો બનાવવા માટે આવ્યા છે. નહીં કયું? ડુંગળીનું ઓનિયન પ્યાજ. इसको बोलते हैं કાંદા. એક્સેસ ધીમી ચાલે છે.
ધીમી તો ચાલે જ છે. તલગજડા ગામ આવી ગયું છે ભાઈ. આપણે તમે નામ સાંભળો તો મોરારી બાપુ નહીં છે ને, રામકથા વાંચતા બરાબર. આમ જોવાનું છે, આમ મોરારી બાપુનું ગામ છે તલગજડા. રામકથા વાંચતા જ ને, સંભળાવતા વાંચતા હા. જગાભાઈ નું ગામ. જગાભાઈ જગાભાઈ આપણે જિગ્નેશભાઈ પાછળ બેઠેલા છે. તે હસતા હસતા મુખડા ચહેરો એનો દેખાય છે અમને જોવા. હસતા મુખડે દે ચહેરે દી. આહા ઓલી વાત કરી દાંત કાઢ્યો. આયરો આપણે ઇન્ડિયાનું નેક્સ્ટ ગ્રીન વિલેજ બનવાની કોશિશ ને આવી જાય મને લાગે છે. એમ નહીં લાગતું તને? તલગજડાની ગલી. બફેલો ભેંસ કહેવાય. ગાય હતી ગાંડા. હા એ ગાય હતી. કેમ? તો ગાય ને શું કહેવાય? એ એની માના ખૂટ્યો તો ઘર આવી ગયું લાગે જગાભાઈ નું. અમેરિકા કા મહુવાની ફેક્ટરી ના ધુમાડા. નાઈટ નો ટાઈમ થઈ ગયો ને હજુ પહોંચ્યા નહીં. મોરારી બાપુના ગામમાં અટવાઈ ગયા હતા. હવા તો મિની ગોવા લાગે નહીં? તો મિત્રો ડાયરેક્ટ હવે ડીજેમાં મળીએ. કેમ કે હવે નાચવાનું તો છે જ ને, મજા જ આવશે નાચવાની. ચલો. नीला केक लेता हूँ क्या? तू मेरे से प्यार करती है या नहीं करती, ये बता दे तू बस। હેપી બર્થડે ટુ યુ. ટુ યુ બર્થડે બોય. ટુ યુ आवाज जो है આવાજ જવો ને બતાઈ તુલા. તો મિત્રો હવે હું આ વિડીયોનો એન્ડ કરી નાખીએ. ખૂબ ફર્યા, ખૂબ મોજ કરી, બહુ મજા આવી ગઈ. નાચ્યા, દોસ્તના લગ્ન કર્યા, બહુ મોજ કરી. ઘરે દોસ્તના લગ્ન હતા એને ખૂબ મજા આવી. ને તમને જો આ વિડીયો જોઈને મજા આવી હોય
તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને બાજુમાં જે નાની એમનું જે બેલ આઇકન છે ને એને દબાવી દેજો કે નેક્સ્ટ વાર જે હું બ્લોગ મૂકું એ ડાયરેક્ટ તમારા પાસે પહેલાં પહોંચી જાય. તો ચાલો. तू मेरे से प्यार करती है या नहीं करती, ये बता दे तू बस.